મિત્રો, આજે આપણે જગ્ગા લોટેરા, વીરુ શિયાળ અને શેરસિંહની વાર્તા માણીશું. શેરસિંહ આજે ખાસ જાહેરાત કરવાનો છે, એટલે બધા જાનવરો શેરસિંહના દરબારમાં ભેગા થયા છે. અરે ચીકણી, આટલી વહેલી સવારે ક્યાં જઈ રહી છે? જંગલના રાજાએ બધાને બોલાવ્યા છે. આજે જંગલમાં ખૂબ જરૂરી જાહેરાત થવાની છે. ચાલો. અચ્છા, તો ચાલ હું પણ તારી સાથે આવું છું. ચલ પુત્તર, આજે આપણા રાજા એક મહત્વની જાહેરાત કરવાના છે. ચલ તું પણ મારી સાથે ચાલ, કે આજે પણ સૂઈ રહીશ તું. અરે, હું તો આ આળસુ જીવને જગાડવાનો પ્રયત્ન કરું છું. આ તો હંમેશા સૂઈ જ રહે છે. હું એકલો જ ચાલ્યો જાઉં છું. અને બધા જંગલના જાનવરો રાજા શેરસિંહના દરબારમાં હાજર થઈ જાય છે. તમે બધા મારા બોલાવવા પર અહીં ભેગા થયા છો, એટલે હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. તમે વિચારતા હશો કે મહારાજે અમને વહેલી સવારે કેમ બોલાવ્યા? તો હું તમને બધાને કહું છું કે હમણાં જ મને એક સૂચના મળી છે કે આપણા જંગલમાં જગ્ગા લૂંટેરો પોતાના સાથી સાથે આવી ગયો છે. અને તે એટલો ખતરનાક છે કે જે જંગલમાં જાય છે ત્યાંના રાજાને કંગાળ બનાવીને જ તે જંગલ છોડે છે. એટલે અમે તે જગ્ગા લૂંટેરા પર ઇનામ રાખ્યું છે. જે કોઈ તે જગ્ગા લૂંટેરાને પકડીને અમારા હવાલે કરશે કે તેની સૂચના અમને આપશે તો અમે તેને 100 સોનાની મહોર આપીશું. શું કહ્યું? જગ્ગા લૂંટેરો? જગ્ગા લૂંટેરો તે પણ આપણા જંગલમાં? અરે યાર, સૂર્ય તો ક્યારનો ઉગી ગયો છે અને મારી આંખ હવે ખુલી છે. મને તો ભૂખ પણ લાગી છે. હવે મારે ઘર જવું જોઈએ. અને તે ઊંઘમાં ઝૂમતો ઘર પહોંચ્યો. અરે ચીકણી, મને ખૂબ જોરથી ભૂખ લાગી છે. ચાલ મારા માટે ખાવાનું પીરસી દે. અજી, હવે તમને ખાવાનું યાદ આવ્યું? હું તો વિચારતી હતી કે તમે ઊંઘથી જ પેટ ભરી લેશો. અરે તું બકવાસ ઓછી કર અને લાવ મારા માટે ખાવાનું લાવી દે. અરે, ખાવાનું ક્યાંથી લાવું? કેટલાક દિવસ થઈ ગયા. ઘરમાં રાશનનો એક દાણો પણ નથી. તમે તો ક્યાંય કામધંધા પર જાઓ છો નહીં, બસ આખો દિવસ ખાઈને સૂઈ રહો છો. તમારી આળસને કારણે આખા ઘરને ભૂખ્યા રહેવું પડે છે. અરે, ઘરમાં રાશન નથી તો તે મને પહેલાં કેમ નહોતું કહ્યું? હું તો ક્યારનો રાશન લાવી દેત. જ્યારે પણ હું તારી પાસે ખાવાનું માંગુ છું ત્યારે જ તને રાશનની યાદ આવે છે. મેં તને કેટલી વખત કહ્યું હતું, પણ તું ઊંઘમાં હોય છે. મારી વાત સાંભળતો નથી. હજી તને ખબર છે, આપણા જંગલમાં લૂંટેરો જગ્ગા પોતાના એક સાથી સાથે આવી ગયો છે. શું કહ્યું? જગ્ગા લૂંટેરો આપણા જંગલમાં આવી ગયો? અને એટલું જ નહીં, મહારાજે તેના પર 100 સોનાની મહોરનું ઇનામ પણ રાખ્યું છે. જે તેને પકડી લાવશે કે તેની સૂચના મહારાજને આપશે તો મહારાજ તેને માલામાલ કરી દેશે. અરે હવે ખાવાનું તો તું રહેવા દે ચીકણી. હું હવે તે જગ્ગા લૂંટેરાને પકડીને મહારાજના હવાલે કરીશ અને મહારાજ પાસેથી 100 સોનાની મહોર લઈશ. અજી, શું મજાક કરો છો? તમારાથી એક ઉંદર પણ પકડાતું નથી અને તમે વાત કરો છો જગ્ગા લૂંટેરાને પકડવાની? અરે તું આમ હસીને મારો મજાક ન ઉડાવ. તું જોઈ લે, એક દિવસ તને મારા પર ઘણો ગર્વ થશે. હવે હું જાઉં છું લૂંટેરા જગ્ગા લૂંટેરાને પકડવા માટે. અને તે જગ્ગા લૂંટેરાને પકડવા માટે જંગલ તરફ ચાલ્યો જાય છે. મને તો વિશ્વાસ નથી થતો કે આ આળસુ તે જગ્ગા લૂંટેરાને પકડી પણ શકશે. ક્યાંક એવું ના થાય કે જગ્ગા લૂંટેરો તેને જ મારી નાખે? મને તો ઘણી ચિંતા થઈ રહી છે અને હું પણ કેટલી બેઅક્કલ છું કે મેં તેને એક વખત પણ રોક્યો નહીં. અરે, હવે તો તે જંગલમાં પહોંચી ગયો હશે. કોઈ વાત નહીં, તે આળસુ એટલો છે કે તે જગ્ગા લૂંટેરા સુધી પહોંચી જ નહીં શકે. અરે યાર, મને તો ચાલતા ચાલતા રાત થઈ ગઈ. ખબર નહીં તે જગ્ગા લૂંટેરો કેટલે દૂર મળશે. અને હવે તો અંધારું વધતું જાય છે અને મને અંધારામાં કંઈ દેખાશે પણ નહીં. અરે, આ જંગલની વચ્ચે આ ખંડેર ક્યાંથી આવ્યું? અને આ ખંડેરમાં તો આગ પણ જલી રહી છે. લાગે છે અહીં કોઈ પોતાનું બસેરો બનાવીને રહે છે. ક્યાંક આ જ અંદર જગ્ગા લૂંટેરો નહીં હોય? હોઈ શકે. મારે સંભાળીને જવું પડશે. અરે ચેલા, તને ઊંઘ નથી આવતી શું? અંધારી રાત થઈ રહી છે. સૂઈ જા હવે તું. ગુરુજી, મને તો આ જંગલમાં ખૂબ ડર લાગી રહ્યો છે. તમને ખબર છે, આજે શેરસિંહે પોતાના જંગલના બધા જાનવરોને બોલાવીને ભેગા કર્યા છે અને તેમને અમારા વિશે જણાવી દીધું છે કે અમે તેના જંગલમાં આવી ગયા છીએ અને છુપાઈને રહ્યા છીએ. અને જે કોઈ જાનવર અમને પકડાવશે તો શેરસિંહ તેને 100 સોનાની મહોર આપશે. અરે ચેલા, શેરસિંહની આ વાત તો મને ખૂબ ખરાબ લાગી. આપણી દહેશત આસપાસના બધા જંગલોમાં છે અને શેરસિંહે માત્ર અમારા પર જ 100 સોનાની મહોરની જાહેરાત કરી છે. અચ્છા, તો આ છે જગ્ગા લૂંટેરો અને તેનો સાથી. અચ્છા, તો આ બંને અહીં છુપાઈને રહે છે. આ તો ખૂબ શાતિર છે. આને તો મારે પ્લાન બનાવીને પકડવા પડશે. હવે હું સવાર થવાની રાહ જોઈશ અને સવાર થતાં જ એવો પ્લાન બનાવીશ કે આ બંને મારા જાળમાં એવા ફસાશે જેમ કરોડિયો માખીને ફસાવે છે. અને પછી જગ્ગા લૂંટેરો અને તેનો સાથી બંને સૂઈ જાય છે. અરે, સવાર થઈ ગઈ અને તે હજુ ઘર પણ નથી આવ્યો. ક્યાંક એવું ના થાય કે જગ્ગા લૂંટેરાએ તેને મારી નાખ્યો હોય? હે ભગવાન, એવું ના થાય. મેં તો તેને ગુસ્સામાં ખાવાનું પણ નહોતું આપ્યું. ખબર નહીં તે કેવા હાલમાં હશે. અરે વાહ, ઊંઘ તો સારી પૂરી થઈ, પણ મને ભૂખ પણ લાગી છે અને મારે ખાવાનું જુગાડ પણ કરવું છે.
અને જગ્ગા લૂંટેરાને પણ પકડવા છે. તે બંને પાસે જાઉં છું અને ત્યાં જ ખાવાનું પણ બનાવી લઈશ. અને તે સહેમેલા પગલે જગ્ગા લૂંટેરાની પાસે ગયો. અરે ગુરુજી, મને અનાથ પ્રાણીનો પ્રણામ સ્વીકારો. ના ગુરુજી, આનો પ્રણામ સ્વીકારશો નહીં. મને તો આના ચહેરા પર છલ દેખાય છે. અરે તું કોણ છે અને આપણા ગુપ્ત જગ્યાએ કેમ આવ્યો છે? તને પોતાની જાનની પરવા નથી? કદાચ તને ખબર નથી કે અમે કોણ છીએ. હું તમને બંનેને બરાબર ઓળખું છું. તમારી ચર્ચા તો આસપાસના બધા જંગલોમાં ચાલે છે અને તમારી આ જ બહાદુરીથી હું પ્રભાવિત થઈને તમારી શરણમાં આવ્યો છું. કૃપા કરીને મને પણ પોતાનો ચેલો બનાવી લો. હું તમારી દિવસ રાત ખૂબ સેવા કરીશ. અરે ચેલા, તું થોડો શાંત રહે. મને તો અજાણ્યાની આંખોમાં માત્ર ત્યાગ અને પ્રેમ જ દેખાય છે. એક કામ કર અજાણ્યા, પહેલાં તો તું એ બતાવ કે તારું નામ શું છે. મારું નામ વીરુ છે અને હું અનાથ છું. મારું આ જંગલમાં કોઈ નથી. મારી એક માં હતી જેને રાજાએ મરાવી લીધી હતી અને હું રાજા પાસેથી બદલો લેવા માંગુ છું, એટલે હું તમારી પાસે આવ્યો છું ગુરુજી. રાજા પાસેથી બદલો લેવો છે ને નીલુ? તો તું સાચી જગ્યાએ આવ્યો છો. અમે તો અહીં રાજાને લૂંટવા જ આવ્યા છીએ. હવે તમે મને પોતાનો ચેલો બનાવી લો અને હું તમારા માટે પાકા પાકા ફળ લાવતો રહીશ અને તમારી સેવાનું પૂરું ધ્યાન રાખીશ. ઠીક છે તો નીલુ, હવે તું જા અને આપણા માટે પાકા પાકા ફળ લાવ. આજથી તું પોતાને અનાથ ના કહે, કારણ કે આજથી તું આપણી સાથે રહીશ. જેનું કોઈ નથી હોતું તેનું જગ્ગા લૂંટેરો હોય છે. અને વીરુ ફળ લેવા જંગલમાં ચાલ્યો જાય છે. ગુરુજી, આપણે તેને રાખ્યો તો છે, પણ મને તો તેના પર ભરોસો નથી થતો. મને તો લાગે છે કે કોઈ રાજાએ આને આપણી પાસે મોકલ્યો છે. અરે ચેલા, તું તારી જાસૂસીની કિતાબ બંધ રાખ. મને વીરુ પર પૂરો ભરોસો છે. તે કોઈ રાજાનો જાસૂસ નથી, પણ એક અનાથ, અસહાય અને રાજા દ્વારા સતાવાયેલો છે. જા અને મોં ધોઈ લે. વીરુ ફળ લઈને આવતો જ હશે અને વીરુ ફળ લઈને આવે છે અને તેમના માટે ખાવાનું બનાવે છે અને તેમનો વિશ્વાસ જીતી લે છે. અને આમ જ ધીમે ધીમે પૂરો 1 મહિનો પસાર થઈ જાય છે. અરે, આજે પૂરો 1 મહિનો થયો અને મારા નીલુનું કંઈ ખબર નથી. ખબર નહીં ક્યાં હશે અને કેવા હાલમાં હશે. અરે નીલુ, આજે થોડી ખીચડી બનાવી દે યાર. અને એક કામ કર, જે કંઈ પણ શાક રસોડામાં છે તે બધું જ ખીચડીમાં નાખી દે. જી ગુરુજી, હું તમારા માટે એવી ખીચડી બનાવીશ કે તમે જિંદગીભર યાદ રાખશો. મારી ખીચડી તમે ક્યારેય ભૂલી નહીં શકો. સારો સમય છે. હવે આ બંનેને રાજા પાસે પકડાવી દેવા જોઈએ. આને મારા પર પૂરો વિશ્વાસ પણ થઈ ગયો છે. અને વીરુ ખીચડી બનાવતી વખતે તેમાં ઊંઘની દવા નાખી દે છે. અરે વાહ નીલુ, તારી ખીચડીનો તો જવાબ જ નથી. મને તો આ ખૂબ સ્વાદિષ્ટ લાગી. તું બતાવ ચેલા, તને કેવી લાગી? પેટ ભરાઈ ગયું કે બીજું કંઈ ખાઈશ? અરે ગુરુજી, મારું પેટ એકદમ ભરાઈ ગયું. સાચે જ નીલુએ ખૂબ સારી ખીચડી બનાવી હતી. નીલુ, તું પહેલાં કહી દેત કે તું આટલો સારો રસોઈયો પણ છે તો હું તારા પર આટલો શંકા ના કરત. અને તે બંને વાતો કરતા કરતા સૂઈ જાય છે. આ બંને તો સૂઈ ગયા. હવે મારે આ બંનેને રાજા પાસે લઈ જવા પડશે. પણ હું આ બંનેને રાજા પાસે કેવી રીતે લઈ જઈશ? આ બંનેમાં તો ઘણું વજન છે. અને તે કોઈ રીતે જુગાડ બનાવી લે છે અને તે બંનેને તેમાં નાખીને ખેંચીને રાજા પાસે લઈ જાય છે. અરે નીલુ, આ બંને કોણ છે અને તું આ બંનેને મારી પાસે કેમ લાવ્યો છે? અરે મહારાજ, તમે જ તો બોલ્યા હતા કે જે કોઈ જગ્ગા લૂંટેરાને પકડી લાવશે તો તેને 100 સોનાની મહોર આપીશ. અરે નીલુ, શું આ સાચે જ જગ્ગા લૂંટેરો છે? હા મહારાજ, આ સાચે જ જગ્ગા લૂંટેરો છે. લાવો, હવે મારા ઇનામની રકમ મને આપી દો. હું નથી ઈચ્છતો કે આ બંને જાગે ત્યારે મને જુએ, કારણ કે આ બંને દિલના પણ સારા છે. એટલે હું તેમના જાગવાથી પહેલાં મારી મહોર લઈને ચાલ્યો જાઉં છું. અને વીરુ સિંહાળ ઇનામ લઈને પોતાના ઘરે ચાલ્યો જાય છે. જો ચીકણી, હું કેટલી બધી સોનાની મહોર લઈને આવ્યો છું. તું હંમેશા મને આળસુ કહેતી હતી ને? આજે મેં સાબિત કરી દીધું કે હું આળસુ નથી, પણ મહેનતુ છું. તમે આટલા દિવસથી ક્યાં હતા? તને ખબર છે મેં તને કેટલું યાદ કર્યું છે? એક દિવસ તારી યાદમાં કેવી રીતે વિતાવ્યો છે તે તું નથી જાણતો. પણ મને ખુશી થઈ રહી છે કે તું મહેનતુ બની ગયો. પણ આ બતાવ કે આટલું બધું ધન ક્યાંથી લાવ્યો? અરે ચીકણી, હું મહેનતુ હોવા સાથે બહાદુર પણ છું. મેં તે જગ્ગા લૂંટેરાને રાજા પાસે પકડાવી દીધો અને રાજાએ મને ઇનામમાં સોનાની મહોર આપી છે. અરે વાહ, તું તો સાચે જ બહાદુર નીકળ્યો. તેં તો જગ્ગા લૂંટેરાને પકડાવી દીધો. હવે હું જંગલના બધા જાનવરોને જઈને કહીશ કે હું આળસુ નીલુની પત્ની નથી, પણ તે બહાદુર નીલુની પત્ની છું, જેણે તે ખતરનાક જગ્ગા લૂંટેરાને પકડ્યો હતો. અરે લાવ ચીકણી, હવે કંઈક ખાવાનું આપી દે. ખૂબ ભૂખ લાગી છે.
ત્યાં તે બંને ઊંઘમાંથી જાગે છે. અરે ચેલા, આપણે ક્યાં આવી ગયા અને આ આપણી સામે કોણ ઊભું છે? અરે જગ્ગા, રાતની ખીચડીનો નશો હજુ ઉતર્યો નથી શું? રાતની ખીચડી વિશે તને કેવી રીતે ખબર પડી કે અમે રાતે ખીચડી ખાધી હતી? તારા વિશે મને બધું ખબર છે, પણ તને મારા વિશે કંઈ નથી ખબર. પણ ટૂંક સમયમાં જ જાણી જઈશ. વળી તારી માહિતી માટે કહું કે હું આ જંગલનો મહારાજ શેરસિંહ છું. તે જ શેરસિંહ જેને લૂંટવા માટે તમે અહીં આવ્યા હતા. પણ તમને ખબર નથી કે શેરસિંહને લૂંટવું મુશ્કેલ જહી નહીં, અશક્ય છે. અરે ગુરુજી, આ તો શેરસિંહ છે. મને તો વિશ્વાસ પણ નથી થતો. પણ મને વિશ્વાસ થઈ ગયો છે કે આપણી ખીચડીમાં નીલુએ ઊંઘની દવા મિક્સ કરીને અમને ખવડાવી અને અમને પકડાવી દીધા, અને કદાચ તે પોતે અહીંથી ઇનામનું ધન લઈને ચાલ્યો ગયો છે. અરે જગ્ગા, મેં તને પહેલાં જ કહ્યું હતું કે કોઈ પર વિશ્વાસ ના કર, અને વીરુ પર તો બિલકુલ ના કર. પણ તે મારી એક પણ ના સાંભળી. હવે તારા કારણે મને પણ જેલની હવા ખાવી પડશે. આવ્યો હતો રાજાને લૂંટવા અને હવે પોતે જ લૂંટાઈ ગયો. આવ્યો હતો રાજાને લૂંટવા, હવે પોતે જ લૂંટાઈ ગયો. અરે જગ્ગા, આ તો શેર બની ગયો. મહામંત્રી ગજરાજ, આ બંને લૂંટેરાઓને પકડીને કોકરોચવાળી જેલમાં બંધ કરી દો. મહારાજ, શું કોકરોચવાળી જેલ? કોકરોચવાળી જેલ કેવી હોય છે? અરે આટલા બધા કેમ બેચેન થઈ રહ્યા છો? આરામથી જી ભરીને તે કોકરોચવાળી જેલ જોઈ લેજો. આખર તમારે હવે તેમાં જ રહેવાનું છે. આ જીવન લઈ જવા બંને લૂંટેરાઓને અને બંધ કરી દો. રાજા શેરસિંહે તે બંને લૂંટેરાઓને કોકરોચવાળી જેલમાં બંધ કરી દીધા. અરે જગડા, આ જેલ તો ખૂબ નાની છે અને અહીં તો મારું દમ પણ ઘૂટી રહ્યું છે. અરે ઓ ચેલા, કાલ સુધી તું મને ગુરુજી ગુરુજી કહેતો હતો, અને હવે તને શું થઈ ગયું કે તું અચાનક મને જગ્ગા કહેવા લાગ્યો? હવે ગુરુ કહેવા લાયક તારી હરકત નથી. લાખ મનાવા છતાં તે નીલુને પાસે રાખ્યો, અને નીલુએ ખબર નહીં ખીચડીમાં શું મિક્સ કરી દીધું અને અમને પકડાવી દીધા. જો તારામાં થોડી પણ બુદ્ધિ હોત તો તું આવા અજાણ્યા જાસૂસો પર આંખ બંધ કરીને વિશ્વાસ ના કરત. બસ આ જ કારણ છે જગ્ગા, હવે તને ગુરુ કહેવાનું મન નથી થતું. અરે તે વીરુ ઠંડીમાં કંપતો આવ્યો હતો. મને તો લાગ્યું કે તે માસૂમ છે, પણ મને શું ખબર હતી કે તે માસૂમના ભેષમાં જાસૂસ છે. આ તો ભારે ભૂલ થઈ ગઈ. અરે જગ્ગા, આ તો કંઈ નથી. ભારે ભૂલ તો હવે થશે. તને ખબર છે આ જેલને કોકરોચવાળી જેલ કેમ કહે છે? કદાચ આ જેલની દિવાલોમાં કોકરોચ હશે એટલે કહેતા હશે. ના ગધેડા, આની દિવાલોમાં કોકરોચ નથી, પણ જે કોઈ કેદી આ જેલમાં સજા કાટવા આવે છે તેને ખાવામાં કોકરોચ જ આપવામાં આવે છે, અને જ્યારે તેને તરસ લાગે ત્યારે તેને કોકરોચનો જ્યુસ પીવડાવવામાં આવે છે. બાપરે, કોકરોચનો જ્યુસ અને ખાવામાં પણ કોકરોચ! બાપરે, આ કોકરોચવાળી જેલમાં તો હું પાગલ થઈ જઈશ. અરે ઓ જગ્ગા, નામ ના લે તે ખીચડીનો. આજ તારી તે ખીચડીના કારણે આપણે આ કોકરોચવાળી જેલમાં છીએ. સારું થાત કે હું તે ખીચડી ખાતો જ નહીં, પણ તારી જીદ આગળ મારે તે ખીચડી ખાવી પડી. પુરાની વાતો પર માટી નાખ અને હવે અહીંથી બહાર નીકળવાની કોઈ તરકીબ લગાવ. અરે, આ શેરસિંહની જેલ છે, અને આ જેલમાંથી આજ સુધી કોઈ કેદી ભાગી નથી શક્યો. હવે આપણે બંને આખી ઉંમર આ કોકરોચવાળી જેલમાં જ વિતાવવી પડશે, સમજ્યો? જગ્ગા અને તેનો ચેલો લૂંટેરા બંને આ કોકરોચવાળી જેલમાં જ કેદ થઈને રહી જાય છે. આશા છે કે તમને આ ગુજરાતી વાર્તા ગમી હશે. તો બાલમિત્રો, આવી મોરલ સ્ટોરી જોવા માટે અમારી ચેનલ ગુજરાતી વાર્તાને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો.